જય માતાજી દોસ્તો, જય સિયારામ। આજે આપણે શેડ બનાવી દીધો છે, તો ચલો એના વિશે આપણે રિવ્યૂ કરી લઈએ। અહીંયા તમે જોઈ શકો છો ક્રોસ જગ્યા છે। શેડની સાઇઝની વાત કરીએ તો પેલી બધી સાઈડ આપણે વાત કરીશું। ચલો અહીંયા તમે જોઈ શકો છો આપણે કેદાર લખે વિજોલ ગામ છે, આપણે જે અમદાવાદ એસપી રિંગ રોડ ઉપર આવ્યું છે। વિજોલ હાથીજણ સર્કલની જોડે અહીંયા તમે જોઈ શકો છો કેદાર લખેલું છે, એની અંદર જગ્યા ક્રોસ છે એટલે પતરા થોડા ક્રોસ છે। આગળ છે કટિંગ કરવાના છે। કેટલો ખર્ચો થયો, શું થયું, કઈ પાઇપ યુઝ કરી, બધી જ જાણકારી આપણે આપીશું। ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહો, વિડીયો પૂરો જોજો તો તમને ખબર પડશે કે કેટલો ખર્ચો થયો, કયું પતરાનો ઇસ્તેમાલ કર્યો છે એ પણ તમે એક વખત રિવ્યૂ કરાવી લો। તમે જોઈ શકો છો અહીંયા આપણે રાફ્ટર લગાવ્યું છે। રાફ્ટરની અંદર ફાસ્ટનર લગાવ્યા છે, જે બીમ નીકળ્યો છે અને બીમે આપણે ફાસ્ટનર લગાવ્યા છે। જગ્યા ક્રોસ છે, આ સાઈડ 12 ફૂટ છે। અહીંયા તમે જોશો ફાસ્ટનર લગાવ્યા છે, આ સાઈડ પણ 12 ફૂટ છે અને ત્યાં ટોટલ 36 ફૂટ છે, પણ આપણે આમ 36 ફૂટ છે ને ત્યાં જતાં 24 ફૂટ થાય છે, સોરી 29 ફૂટ થાય છે અને આમ 36 ફૂટ થાય છે, પણ આપણે 35 ગણો મેક્સિમમ। અહીંયા તમે જોશો અહીંયા પણ આપણે બોલ્ટિંગ કર્યું છે ફાસ્ટનરનું। વિડીયો પૂરો જોજો તો ખબર પડશે। ગેલ્વેનાઇઝની પાઇપનો ઉપયોગ કર્યો છે, જે 20 ફૂટ 2.5 બોક્સ પાઇપ ઉપરથી પણ તમને બતાવી દઈએ। ઉપર આપણે સ્ક્રૂનું કામકાજ ચાલુ છે એ પણ આપણે બતાવી દઈએ તમને ઉપરથી। અહીંયા તમને ઉપરથી પણ હું રિવ્યૂ કરાવી દઉં તમને। અહીંયા તમે જોઈ શકો ઉપર આપણે કામકાજ ચાલુ છે સ્ક્રૂ મારવાનું। ચલો ઉપરથી પણ તમે જોઈ શકો છો, ઉપર પણ તમે કમ્પ્લીટ વિડીયો જોજો, પૂરો કમ્પ્લીટ કટિંગ બટિંગ થઈ જશે, ફરીને પણ આપણે રિવ્યૂ કરીશું। અને ત્યાં સુધી જો કેવી રીતે કામ ચાલુ છે એ પણ તમે જોશો। અહીંયા આપણે ચેક ઇલેક્ટ્રિક ચાર્જિંગવાળું ડ્રીલ નથી, આ ઇલેક્ટ્રિક ડ્રીલ છે અને અહીંયા એક આપણે ચાર્જિંગવાળું ડ્રીલ છે। બે ડ્રીલથી આપણે કારીગર કામ કરી રહ્યા છે, જેથીને ફટાફટ આપણું કામ જલ્દી ઝડપી થાય એના માટે। અહીંયા હું નીચે જઈને પણ તમને બતાવીશ કે કેવી રીતે પતરા અટેચમેન્ટ કર્યા છે આપણે। તો અહીંયા તમે જોઈ શકો અમારા નૂતનભાઈ છે, આ મહેશભાઈ છે અને પેલા જે ડ્રીલ ચલાવે છે મોહનભાઈ છે। અહીંયા તમે જોઈ શકો છો આપણે જે ખાંચો લગાવ્યો છે, અહીંયા જે પતરા સાટીને આ બીમ આવ્યો, જે આપણે રાફ્ટર લગાવ્યું છે તમે જોઈ શકો કમ્પ્લીટ ખાંચો લગાવ્યો છે આપણે, જેથી કરીને વરસાદનું પાણી ના ઉતરે। અહીંયા તમે જોશો દરેક જગ્યાએ માર્કિંગ કરેલું છે, દેખાય છે તમને। અહીંયા પણ એ રીતે ખાંચો લગાવ્યો છે અને એ રીતે પતરું અટેચમેન્ટ કર્યું છે એકદમ ફેસ ટુ ફેસ। વિડીયો સારો લાગે તો લાઈક કરજો અને શેર કરજો। તમારે પણ જો આ રીતે શેડ બનાવવો હોય તો ડિસ્પ્લે પર આપણો નંબર આપેલો છે, યા તો બાયોમાં નંબર આપેલો છે, તમારો કોન્ટેક્ટ કરી શકો છો। આપણે ક્યાંય પણ શેડ બનાવવો હોય તમારો કોન્ટેક્ટ તમે કરી શકો। વિડીયોમાં તમે જોઈ શકો આગળથી આપણે ક્રોસ કટિંગ પતરા આપણે કટિંગ કરી રહ્યા છીએ, જોઈ શકો કટિંગ થઈ ગયા છે, પણ આપણે ફરીને એક વખત બહારથી રિવ્યૂ કરી લઈશું। એકદમ કટિંગ પતરા થઈ ગયા છે, પણ આપણે એક વખત બહારથી હું તમને વિડીયો બતાવી દઉં। અહીંયા તમે જોઈ શકો છો આપણે કમ્પ્લીટ પતરા કટિંગ થઈ ગયા છે। ચલો હવે ફરી એક વખત રિવ્યૂ કરી લઈએ આપણે, અને ભાવતાલની પણ કેટલો ખર્ચો તે પણ જાણકારી કરાવી દઈએ ફરીને એક વખત। અહીંયા તમે જોઈ શકો છો ઉપર જે આપણે કેચીની અંદર ઉપયોગ કરીએ છીએ 2.5 બોક્સ પાઇપ છે, જે ગેલ્વેનાઇઝની 18 કિલો 20 ફૂટની અંદર 18 કિલો વજનવાળી। અને અહીંયા જે ઉપર ઊભા તમને થાંભલા દેખાય છે ને 4x4ના, એ પણ ગેલ્વેનાઇઝનો ઇસ્તેમાલ કર્યો છે। આ જે તમે થાંભલો દેખાય છે ને એ પણ આપણે ગેલ્વેનાઇઝનો છે, અને એ આપણે બીમ ઉપર અટેચમેન્ટ કરી ઉપર પ્લેટ લગાવી છે અને ફાસ્ટનર લગાવ્યા છે, ત્યાં પણ તમે જોઈ શકો છો। અહીંયા પણ આપણે થાંભલો લગાવ્યો છે, ત્યાં પણ તમે કેચીને લગાવ્યો છે। સાથે સાથે ખર્ચાની પણ વાત કરતા રહીશું આપણે। પતરા જિંદાલના પતરા લગાવ્યા છે, 0.6 યુઝ કરે છે, 0.6ના પતરા ઉપયોગ કરે છે। ટોટલ 24x35 ફૂટ થઈ છે, ટોટલ 840 સ્ક્વેર ફૂટ થઈ છે। અને જો ગેલ્વેનાઇઝની પાઇપની અંદર કરવું હોય તો ફૂટે 170 રૂપિયા ભાવ છે, તે 1,42,800 રૂપિયા ખર્ચો લાગ્યો છે, જેની અંદર પતરા પાઇપ બધું જ આવી ગયું છે। પતરાની વાત પાઇપની વાત કરીએ તો સવા 3 ફૂટે આપણે પાઇપ લગાવી છે,
ગેલ્વેનિકની પાઇપ લગાવી, જેથી કરીને લોંગ ટાઈમ ચાલે. તમે જોઈ શકો છો ઉપરથી બધો સામાન આપણો હટી ગયો છે. વિડીયોમાં તમે નવા હોય તો પ્લીઝ અમને અમારી ચેનલ પર તમે નવા હોય તો પ્લીઝ અમને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.